જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। મિત્રો, આજે આપણે વલસાડ જિલ્લા વિશે માહિતી મેળવીશું। વલસાડ જિલ્લાની સ્થાપના ઈસવીસન 1966માં થઈ હતી। વલસાડ જિલ્લાનું મુખ્ય મથક વલસાડ છે। વલસાડ જિલ્લામાં કુલ 6 તાલુકાઓ આવેલા છે, જેમ કે વાપી, ઉમરગામ, ધરમપુર, પારડી, વલસાડ અને કપરાડા। આમ 6 તાલુકાઓનો સમાવેશ વલસાડ જિલ્લામાં થાય છે। વલસાડ જિલ્લાને દક્ષિણનો બગીચો તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વલસાડને પરશુરામની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે। વલસાડ તાલુકાના માલવણ ગામે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા છે। સહ્યાદ્રી પર્વતમાળા વલસાડ જિલ્લામાં આવેલી છે। ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં પડે છે। વલસાડના વાપી તાલુકામાં આવેલ તિઘરા નામક ગામમાં ગુજરાતનું પ્રથમ વાઈફાઈ ગામ છે એવું કહેવામાં આવે છે। વલસાડ નજીક દમણગંગા નદી પર મધુબન ડેમ આવેલો છે। વલસાડમાં રેલવે સુરક્ષા દળનું મુખ્ય તાલીમ કેન્દ્ર આવેલું છે। આ વલસાડ જિલ્લામાં હાફૂસ કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે। વલસાડના પારડી તાલુકાનું મૂળ નામ કિલ્લા પારડી છે। વલસાડના પારડીમાં પારસીઓનો ઉડવાડાનો મેળો ભરાય છે। વલસાડના વાપી તાલુકાના દક્ષિણ ભાગમાંથી દમણગંગા નદી પસાર થાય છે। વલસાડના વાપીમાં અર્જુનગઢનો કિલ્લો આવેલો છે। પારસીઓનો ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાને ઓળખવામાં આવે છે। વલસાડના ઉમરગામમાં વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો આવેલું છે, જે દરિયા કિનારે આવેલું ઉમરગામ ફિલ્મ ઉદ્યોગ તરીકે જાણીતું કેન્દ્ર છે। વલસાડના ઉમરગામમાં ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ થયો હતો। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પાનસ ગામમાં ભારતનો સૌપ્રથમ ઔષધીય ઉદ્યાન આવેલો છે। વલસાડના ધરમપુર ખાતે ગુજરાતનો સૌપ્રથમ વિજ્ઞાન કેન્દ્ર આવેલ છે। વલસાડના ધરમપુરમાં મોહનગઢનો કિલ્લો આવેલો છે। વલસાડના ધરમપુર તાલુકાના વાંકલ ગામે કવિ શ્રી મકરંદ દવે અને કુંડનિકા કાપડિયા દ્વારા નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી। વલસાડના ધરમપુરનું શિકાર નૃત્ય ખૂબ જ વખણાય છે। ગુજરાતનું સૌ પ્રથમ આદિવાસી મ્યુઝિયમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલું છે, જેનું નામ લેડી વિલન્સ મ્યુઝિયમ છે। સાહિત્યકાર નારાયણ દેસાઈ, મણિલાલ દેસાઈ, રવિન્દ્ર પારેખ અને કવિ ખબરદાર જેવા મોટા ગજાના સાહિત્યકારોનો જન્મ વલસાડ જિલ્લામાં થયો હતો। વલસાડમાં પારનેરા ડુંગરમાં ભવાની માતાનું ભવ્ય મંદિર આવેલું છે। વલસાડના વાપી જિલ્લાને ઔદ્યોગિક વસાહત તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ તરીકે ઓળખવામાં આવે છે। એશિયાનો સૌથી મોટો કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલો છે। આમ વલસાડ જિલ્લાની સાથે સાથે તેના તાલુકાઓનું પણ ખૂબ મહત્ત્વ આપણને જોવા મળે છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વલસાડ જિલ્લા વિશે માહિતી મેળવી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું આવા જ વિડીયો સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર। થેન્ક યુ।